કેમ છો? હું છું આપની કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, ગૃહિણી એટલે ગૃહ જેનું ઋણી છે એવી વ્યક્તિ. ગૃહિણી એટલે ઘરની રાણી. તો આજે મારી સાથે જે આજે નવા મહેમાન આવ્યા છે, ગૃહિણી જોડાયા છે અને મસ્ત મજાની 2 રેસીપી તમારા માટે લાવ્યા છે. તો એ 2 રેસીપી કઈ છે? ચાલો વધુ વાર નથી લગાડવી, એમના પાસેથી જ જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે પિંકીબેન શાહ. પિંકીબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. કેમ છો? મજામાં? મજામાં. તો આજે તમે જે પહેલી રેસીપી બનાવવાના છો એનું નામ શું છે? એનું નામ છે ગ્રીન દમ આલુ. અરે વાહ! તો હવે વધુ વાર નથી લગાડવી, એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આમાં છે લીલી ડુંગળીની પેસ્ટ, લીલું લસણ, પાલક અને ટામેટા, આદુ લસણ મરચાંની પેસ્ટ છે. બધું એકમાં જ છે. અને આ બોઇલ કરેલા આલુ છે અને આ કોથમીર છે ડેકોરેશન માટે. ઓકે, અને બીજા બધા? અને આ લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને જીરું. તો તમે આ ઘરેથી જ રેડી કરીને આવ્યા છો ગ્રેવી? ઓકે, તો હવે વધુ વાર નથી લગાડવી, આપણે શરૂઆત કરીએ વાનગીની. સૌપ્રથમ શું કરીશું? સૌપ્રથમ ગ્રેવીને આપણે શેકીશું, ફ્રાય કરીશું, પછી બાઉલના બધા મસાલાને કરીશું. કરીએ શરૂઆત? તમને તો પિંકીબેન, આજે આપણે વાનગીની સાથે સાથે મારે થોડું તમારા વિશે પણ જાણવું છે. દર્શક મિત્રોને પણ આમાં એક્સાઇટેડ હશે કે પિંકીબેન વિશે હવે થોડું જાણીએ અમે. તો સૌથી પહેલાં તો કુકિંગનો પહેલેથી જ શોખ છે? કુકિંગનો પહેલેથી શોખ હતો મને, પણ પછી મેં છોડી દીધો હતો કારણ કે પપ્પા નહોતા કરવા દેતા. પછી મેરેજ થયા પછી મારા કુકિંગને જ અપનાવી પડે. 15 વર્ષથી હું બધાના ઘરે રસોઈ જ કરું છું ને કૂક છું. શું વાત છે! પહેલાં આપણે લઈશું જીરું. ઓકે. પછી એલજીની હિંગ નાખીશું આપણે. તો આપણે જે એલજી બાંધાની જે આપણે હિંગ યુઝ કરી રહ્યા છે, આપણે 1 ચમચી પણ નાખીએ ને તો એની સુગંધ ને એનો જે ઓરા છે ને એ ખૂબ જ સુંદર આપણને લાગે અને એનો સ્વાદ પણ આપણને કંઈક અલગ જ લાગે છે. હિંગથી તમારું આખું બધું, કારણ કે આલુ આવશે ને એટલે અંદર થોડી હિંગ નાખીશું તો વધારે સારું રહેશે એમ. એના માટે આપણે થોડી હિંગ એડ કરીશું અંદર. 1 ચમચી. પછી નાખીશું આ પેસ્ટ જે મેં તમને કીધી ગ્રીન. પહેલાં કુકિંગમાં જે ના પાડી રહ્યા હતા ને, હવે કુકિંગ ક્ષેત્રમાં જ આગળ વધી રહ્યા છે. હવે તમે કહ્યું કે હું ઘરે ઘરે જઈને બધાના તમે જે રસોઈ બનાવી રહ્યા છો, તો કેવું લાગી રહ્યું છે? મજા આવે છે? આમ સારું લાગે છે કે આમ નવો નવો અનુભવ થાય, નવી નવી વાનગીઓ શીખવા મળે, આમ ઘણો બધો ફેર પડે છે. એમ મજા આવે છે અને આમ આપણા પોતાના પગ ઉપર ઊભા છીએ એમ એવું લાગે છે. કોઈની પર પેલું એ નહીં એમ. તો હવે તમે દરરોજ અવનવી વાનગીઓ તો ટ્રાય કરતા જ હશો બધાના ઘરે જઈને. તો કોઈ એવી વાનગી, કોઈ યુનિક હોય, ઇન્ટરેસ્ટિંગ હોય, એવી કોઈ વાનગી તમે ટ્રાય કરી છે? ના, હજુ નથી કરી, કારણ કે મને બધા જે કે એવું મારે બનાવવું પડે એટલે આપણે એમના ઘરે તો યુઝ થાય ને, મારા ઘરે બનાવવાનો મને ટાઈમ હોય ને, એવું છે. જેવી બધાની પસંદ એવી મારા વાનગી બનાવવી પડે. અરે વાહ, શું વાત છે! તો તમે બધાના ઘરે જાઓ ને ત્યારે તમને કહે કે પિંકી બેન, તમારા હાથની આ વાનગી અમને બહુ ભાઈ. તો એ વાનગી કઈ છે? એ વાનગી સારામાં સારી વાનગી છે ને કે મારા બધાને મારા હાથની આમ તો બહુ ભાવે છે, પણ બધાને વધારે પડતી ગુજરાતી દાળ. અરે વાહ, શું વાત છે! ગુજરાતી દાળ સારી બને છે. તો આપણે કહેવાય ને પિંકીબેન, આપણે ગમે તેટલું બહાર જઈને આમ ફાસ્ટ ફૂડ ખાઈ લઈએ કે કંઈ પણ પંજાબી ફૂડ ખાઈએ, ચાઇનીઝ ફૂડ ખાઈએ, પણ ઘરે આવીને જે આપણે જમવા મળે, હા, એ ક્યાંય નથી, હોટલમાં બી નથી મળતું. હા, તો તમે ફાસ્ટ ફૂડમાં કોઈ વાનગી ટ્રાય કરી છે? ફાસ્ટ ફૂડમાં આવડે છે ને, બટાકા વડા આવડે છે, અચ્છા, દાબેલી આવડે છે, એમ તો ઘણું બધું આવડે છે. સેવ ઉસળ આવડે છે, રગડા પેટીસ આવડે છે, બધું જ આવડે છે. શું વાત છે! બધું જ ટ્રાય કર્યું છે. આ મેં ખાલી 2 દિવસ પહેલા જ ટ્રાય કરેલી વાનગી અને બધાને ભાઈ એટલે મેં કીધું ચલો આજે હું આજે તો થઈ જાય. અને શિયાળા માટે વધારે સારી છે. પેલું રેગ્યુલર દમ આલુ તો આપણે રોજ ખાતા જ હોઈએ બધા, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું. આ બધું
અને બપોરે હા. જમવાનો સમય થયો હોય અને થાળીમાં જો આ green દમ આલુ આલુ લઈએ, હા. અને એમ થાય કે શિયાળામાં વધારે સારી રહે પીલા કરતા એમ. એના માટે આ ટ્રાય કર્યો અને બધાને ભાઈ એટલે મેં કીધું આજે આપણે બનાવીએ એમ. તો હવે આલુ એટલે એક એવી વસ્તુ ને આ બટાકા કે જે બધા નાના બાળકોને ફેવરેટ શાક હોય. હા, પણ આ લીલી ડુંગળી લસણ એ બધું ઓછું ભાવતું પણ આવી રીતે બાળકો ખાઈ શકે એમ. અને હેલ્ધી પણ કહી શકાય. તો હવે તમે બટાકામાંથી બીજી કઈ કઈ વાનગીઓ બનાવો છો? બટાકામાંથી ઘણી બધી બને, જેમ કે આલુ પરોઠા છે, બટાકા વડા છે, ઘણી બધી છે એમ. સમોસા છે, એટલે બટાકામાંથી તો બહુ બધી બને છે. તો હવે કુકિંગની તો આપણે વાત કરી, પણ કુકિંગ સિવાય પણ બીજા કયા કયા શોખ છે? મને કુકિંગ સિવાય ઘણા બધા શોખ છે, પણ અત્યારે કુકિંગમાં ટાઈમ નથી મળતો તો એમ થાય કે બીજું કંઈક કરી નથી શકતી. પહેલાં બહુ બધું કર્યું, હવે આપણે ગ્રેવી થઈ જવા આવી છે એટલે હું અંદર બધા મસાલા નાખી દઈશ. હળદર થોડી, મરચું આપણે જેટલું અનુસાર તીખાશ પ્રમાણે એડ કરીશું. ગરમ મસાલાનું બી એવું છે કે તમને સ્વાદ અનુસાર તમે લઈ શકો છો. તો હવે પિંકીબેન, હવે મને સવાલ એવો થાય કે જ્યારે તમે હવે આ ગ્રીન દમ આલુ બનાવ્યું હોય અને પછી એમાંથી થોડી ઘણી સામગ્રી વધી હોય, તો આપણે એમાંથી ઇન્સ્ટન્ટ કઈ વસ્તુ કોઈ બનાવી શકીએ આપણે? ગ્રીન આલુ બનાવ્યું હોય અને સામગ્રી વધી હોય તો એમાંથી તમે બીજું પાલક એડ કરીને પાલક પનીર બી, આમાં પનીર નાખી દો તો પાલક પનીર બી થઈ જાય ગ્રીન. શું વાત છે! આમાંથી એ બી થઈ જશે. બિલકુલ, તો સરસ. તો આલુની જ બટાકાની જગ્યાએ તમે પનીર યુઝ કરી શકો તો પાલક પનીર થઈ જશે. હવે હું આમાં બટાકા એડ કરી દઈશ. તો બપોરે દમ આલુ અને સાંજે જમવામાં પાલક પનીર થઈ જાય. બંને થઈ જાય. યસ. આ આલુને તમે ફ્રાય કરીને બી યુઝ કરી શકો. પહેલાં બાઉલ કરી પછી ફ્રાય બી કરી શકો છો. બાકી તળીને બી અંદર નખાય ને પેલી રીતે બી નાખાય, એટલે તમારા જે બી રીતે સેટ થાય રીતે નાખી શકો. અને જો તો બી આ ગ્રેવી વધી જાય તો અંદર પનીર બી નાખી શકાય, તો પાલક પનીર બી બની શકશે તમારી. એક જ રેસીપીમાં બે રેસીપી થઈ જશે એક જ ગ્રેવીમાં. હવે આપણે અંદર આ થઈ ગયું છે, થોડી ઉપર કોથમીર એડ કરી લઈશું જેવી બધાને ભાવતી હોય એ રીતે. અને જેને કોથમીર ના ભાવતી હોય એ અવોઇડ પણ કરી શકે. જેના જે રીતે બધાની અલગ અલગ હોય ઘરમાં, કોઈ ખાતું હોય કોઈ ના ખાતું હોય, એટલે એવી રીતે આપણું આ દમ આલુ તો હવે ઓલમોસ્ટ રેડી છે. રેડી છે, પણ થોડું નમક હું, કારણ કે ઘણાને બધાને નમક જેને ઓછું જોતું હોય, કોઈને વધારે જોતું હોય, એટલે આપણે છેલ્લે લાસ્ટ એડ કરીશું જેથી કરીને બધું એ થઈ જાય ને તો પછી નમક વધારે લાગે નહીં. એના માટે મેં આમ આપનું જ નાખ્યું છે અત્યારે, એટલે જેને બી એવું લાગે તો આપણે ઉપર એડ કરી શકાશે, થઈ શકે. અત્યારે મેં થોડું કર્યું છે, થોડું જેને લાગે એવું એડ કરી શકે અને વાપરી શકે. ચલો આપણું તૈયાર છે હવે. તો હવે પ્લેટિંગ કરી દઈએ એને. બિલકુલ, મસ્ત મજાના ગ્રીન દમ આલુ કે જે હવે રેડી છે. નાના મોટા સૌ કોઈને ભાવે એવી વાનગી જે પિંકીબેને આજે બનાવી છે. અચૂકથી આ શિયાળાની જે કડકડતી ઠંડી પડી રહી છે અને એમાં મસ્ત ગરમા ગરમ ગ્રીન દમ આલુ તમે પણ ઘરે અચૂકથી ટ્રાય કરજો. તો પિંકીબેન, તમે 15 વર્ષથી જે રસોઈ આ ફિલ્ડમાં જ છો, તો હવે તમારા ઘરમાં પણ મસ્ત મજાનું તમે દરરોજ કંઈક અલગ અલગ ટ્રાય કરતા હો, તો તમારા સનને તમારા હાથની કઈ વાનગી ભાવે છે? મારા સનને લગભગ મારા હાથની તો બધી જ ભાવે છે. એ બી અત્યારે તો બધાને જોઈને મીન્સ કે રસોઈ બનાવતા થોડું થોડું શીખી ગયો છે, શીખી રહ્યો છે, ટ્રાય કરે છે કે મમ્મી હવે હું બી, કારણ કે અમારા ઘરમાં લગભગ બધા મોસ્ટ ઓફલી કુક જ છે વધારે, એવું છે. તમે આ ટ્રાય કરી જુઓ, તમને
તો દર્શક મિત્રો જોઈ શકો છો ગ્રીન દમ આલુ રેડી છે અને તમે પણ જો આ સામગ્રીની રીત ગમી હોય તો અચૂકથી ઘરે ટ્રાય કરો અને પછી અમને કહેજો કે કેવી લાગી વાનગી. અત્યારે શિયાળાની ઋતુ છે, ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારે જો મસ્ત ગરમા ગરમ દમ આલુનું જો સબ્જી આપણા જમણમાં હોય તો પછી જલસો પડી જાય. શું કહેવું, બરોબર ને? તો પછી રાહ કોની જુઓ છો? રિમોટ સાઈડમાં મૂકો અને જાઓ રસોડામાં ભાગો અને તૈયારી કરો દમ આલુની. પછી જો કોઈ તરત મહેમાન આવે ને તો એમને પણ તમે આ બનાવીને એમનું દિલ પણ જીતી શકો છો. તો કોની રાહ જુઓ છો? અચૂકપણે બનાવો અને પછી અમને કહો કે કેવી લાગી છે વાનગી. તો દોસ્તો, હું તો જઉં છું આ ટેસ્ટ કરવા, પણ તમે ક્યાંય ના જતા. આપણે મળીએ છીએ એક નાનકડા બ્રેક બાદ. ગ્રીન દમ આલુ, પાલક, લીલી ડુંગળી, લીલું લસણ, ટામેટાં, આદુ, મરચાંની પેસ્ટ, મસાલા, કોથમીર, બટાકા,